વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ સુરત ડાયમંડ બુર્સમાં આખરે અગ્રણી વેપારીઓએ વિધિવત કામકાજ શરૂ કર્યું। ખજૂરના આધુનિક બિલ્ડિંગમાં હવે વરાછા અને મૈધરપુરાથી વેપાર ખસેડાયો છે। કસ્ટમ ઓફિસ અને નવી બસ સેવાઓ સાથે હવે હીરા ઉદ્યોગ વૈશ્વિક ફલક પર નવી ઉડાન ભરવા તૈયાર છે। સુરત ડાયમંડ બુર્સને પૂર્ણપણે કાર્યરત કરવાના પ્રયાસોમાં એક મોટી સફળતા મળી છે। ઘણા વેપારીઓએ વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ ખાતે વિધિવત રીતે પોતાની કામગીરી શરૂ કરી છે, જે અંતર્ગત 35 મોટા વેપારીઓએ તેમની પોતાની ઓફિસમાંથી જ્યારે 65 નાના વેપારીઓએ કોવર્કિંગ કેબિનમાંથી કામકાજ શરૂ કર્યું છે। ડિસેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન થયા બાદ બુર્સને ધમધમતો કરવા માટેના આ પ્રયાસો અત્યંત મહત્વના માનવામાં આવે છે। એસડીબી કમિટીના સભ્યોએ આ દિવસને લેન્ડમાર્ક ક્ષણ ગણાવી છે। તેમનું માનવું છે કે અગ્રણી વેપારીઓની હાજરીથી અહીં હીરા ઉદ્યોગની સંપૂર્ણ ઇકોસિસ્ટમ કાર્યરત થશે, જે અત્યાર સુધી મહિધરપુરા અને વરાછા જેવા પરંપરાગત હીરા બજારો પર નિર્ભર હતી। સમજાવેલ કે મૈધરપુરાની અંદર સિક્યુરિટીના પ્રશ્ન છે, ટ્રાફિકના પ્રશ્ન છે, પાર્કિંગના પ્રશ્ન શા માટે તેમ નથી થતા, તો એના માટે મિટિંગ કરીને વેપારીઓને કન્વિન્સ કર્યા અને આજની તારીખમાં નાના મોટા 101 વેપારીઓએ પોતાના ઓફિસના ઓપનિંગ કર્યા છે। જૂની પોણી 200 ઓફિસો ચાલુ છે અને અમને આશા છે કે મોટા વેપારીઓ જે મુખ્ય કારોબારી વેપારીઓ જો અહીંયા શરૂ કરશે તો પાછળ નાના નાના વેપારીઓ તો 100% અહીંયા પોતાનો કારોબાર શરૂ કરશે। કામકાજ શરૂ કરનારા વેપારીઓ અગાઉ વરાછા અને મહિધરપુરા વિસ્તારમાં સક્રિય હતા, જેઓ પોતાની નવી ઓફિસનું ફર્નિચર પૂર્ણ કરીને અહીં શિફ્ટ થયા છે। ઓફિસો શરૂ થતાં જ બુર્સના પરિસરમાં દલાલો સ્ટાફ અને વેપારીઓની અવરજવરથી ભારે ચહલપહલ જોવા મળી હતી। અત્યારે બી ઘણા બધી કંપનીઓ સ્ટાર્ટ થઈ છે। બજારની લીડિંગ કંપનીઓ બધાએ અહીંયા વાઇફના વેપાર સાથે જોડેલા ઘણા બધા વેપારીઓએ કામ ચાલુ કરી દીધેલા છે અને અત્યારે પ્રયત્ન ચાલુ છે અને આવતા સમયમાં स्टेप बाय स्टेप બધા વેપારીઓ જોડાતા જશે અને કામ આગળ વધતું જશે। प्रयास चालू ये है कि सभी बेस्ट उनको जो भी यहाँ पे मुश्किलियाँ पड़ रही है तो उसका ऑप्शन निकाल के भी कैसे भी करके सॉल्व करके सबका सॉल्यूशन निकाल के अभी लगभग सब सॉल्यूशन हो गया है। तो मेजोरिटी सबका फर्नीचर चालू है और लगभग 1-2 महीने में ज्यादा कंपनियां शिफ्ट हो रही है। વેપારીઓ અને કર્મચારીઓની સુવિધા માટે વરાછા, કતારગામ અને અડાજણથી 3 નવા બસ રૂટ શરૂ કરાયા છે। ઉપરાંત નિકાસને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમ્સ વિભાગે પણ બુર્સ ખાતે પોતાની ઓફિસ શરૂ કરી દીધી છે, જે વેપાર પ્રક્રિયાને વધુ સરળ બનાવશે। બ્યુરો રિપોર્ટ, GSTV।